નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ખ્રિસ્તી સમુદાયે દેવળમાં જઈ પ્રાર્થના કરી નવા વર્ષને આવકાર્યું. આમોદ તાલુકાના એક ગામમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કરનાર 35 વર્ષીય યુવકને એલસીબીએ કેરવાડા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો. પોલીસે હવસખોર યુવકને ઝડપી પાડવા ડ્રોન કેમેરાની પણ મદદ લીધી. આમોદમાં 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે તપાસના કામે આરોપીને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગપાળા ફેરવી શાન ઠેકાણે લાવી. સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. અંડર 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમને ગોલ્ડ અને અંડર 14 ભાઈઓની ટીમે બ્રોન્ઝ મેળવ્યો. ભરૂચના જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નેત્રંગના વડપાન પંથકની સીમનો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. મોહન ભાગવતના વક્તવ્યને લઈને ખોટો વિવાદ ઉભો કરાઈ રહ્યો છે. કાર્યક્રમના મુખ્ય આયોજક અનંત ભાગવતનું નિવેદન. નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ તંત્ર સજ્જ. એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તાઓ પર 4 પીઆઈ, 5 પીએસઆઈ અને 300 થી વધુ પોલીસ જવાનો તૈનાત. હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે. નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભરૂચમાં પણ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈસુના ગુણગાન ગાયા હતા અને એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવી હતી. ભરૂચની એમઈટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ તેમજ સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈસુને પ્રાર્થના કરી હતી. પ્રભુ ઈસુ એટલા માટે સ્વર્ગ છોડીને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી બધાને પ્રેમ, શાંતિ અને પ્રકાશનો અનુભવ થાય. પ્રેમ, શાંતિ અને પ્રકાશ અથવા આનંદ અથવા જીવન આપવા માટે પ્રભુ સ્વર્ગ છોડીને અવતાર અથવા સંપૂર્ણ અવતાર બનીને આ પૃથ્વી ઉપર આવ્યા. તો પ્રભુ અવતાર બનીને સૌને શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવ્યો છે. મારી તમારી સૌની એ જ જવાબદારી છે કે આપણે એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ, શુભેચ્છાઓ પાઠવતા રહીએ અને વિશેષ કરીને જે કંઈ નાની મોટી સેવા મદદ કરી શકીએ એ મદદ કરતાં કરતાં આપણે ખરેખર આ પૃથ્વીને સ્વર્ગમાં પલટાવી નાખીશું. તો સૌને ફરી એકવાર શુભેચ્છાઓ, પ્રાર્થના અને આશીર્વાદ. થેન્ક યુ. પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે. અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ. આપણું ભરૂચ શહેર, આપણું ગુજરાત રાજ્ય, આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે, આખો દેશ ભાઈચારામાં રહે, આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના હું વિરમું છું. આમેન અને ગોડ બ્લેસ યુ. अंकलेश्वर तैयार हो जाओ इस साल की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए, पर कहाँ और कहीं नहीं, अपनी होटल गोल्डन एरा में. पार्टी में शामिल है अनलिमिटेड फूड, बॉनफायर, डीजे पार्टी, जोकर्स एंटरटेनमेंट, आदिवासी डांस, चार्ली चैपलिन मिमिक्री शो, फायर क्रैकर शो और भी बहुत कुछ. एंड द बेस्ट पार्ट, पार्टी के पासेस एकदम अफोर्डेबल है. फॉर सिंगल पर्सन 599, 999 फॉर कपल्स और किड्स के लिए ओनली 299. और इतना ही नहीं, आपको मिलेगी 3 फ्री कूपन के साथ 10% ऑफ वैलिडिटी 1 साल तक. तो क्या आप तैयार हैं अंकलेश्वर की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए? तो स्वागत है आपका गोल्डन एरा में. बुकिंग्स के लिए कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और करिए अपने नए साल की शुरुआत गोल्डन एरा के साथ.
Golden Era, National Highway 48 beside Kitchen Cabana, Ankleshwar. આમોદ તાલુકાના એક ગામમાં 70 વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષના યુવક શૈલેષ જગદીશ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બરે બળાત્કાર કર્યો, જે બાબતે આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા પોલીસ એલસીબી એસઓજી તથા આમોદ પોલીસની ટીમો તૈયાર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે ડ્રોન કેમેરા તેમજ સ્થાનિકોની પણ મદદ લીધી હતી. ત્યારે દુષ્કર્મના ગુનાનો આરોપી કેરવાડા ગામની સીમમાં હોવાની એલસીબીને બાતમી મળતા પોલીસે હવસખોર શૈલેષ જગદીશ રાઠોડની ધરપકડ કરી હતી. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ જણાવ્યું કે દુષ્કર્મના ગુનાનો આરોપીની કેરવાડા ગામની સીમમાંથી પોલીસે ધરપકડ કરી હતી. આરોપીના ગુના અંગે પુરાવા એકત્રિત કરી તેની સામે ટૂંકમાં ચાર્જશીટ કરવામાં આવશે. આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, જે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો. ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી. આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે. તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે. આ ધૃણાસ્પદ બનાવમાં એલસીબી એસઓજી સહિત આમોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ આદરી હતી, તેમજ આરોપીને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી. જોકે ભરૂચ એલસીબીએ બાતમીના આધારે કેરવાડા ગામથી સીમમાંથી આરોપી શૈલેષ રાઠોડને પકડી પાડ્યો. ત્યારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાની આગેવાની હેઠળ આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવવા માટે તેને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગપાળા ફેરવી તપાસ માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું હતું. આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, જે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો. ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી. આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે. તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે.
પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. 68મી શાળાકીય રાષ્ટ્રીય ધુરી સોફ્ટ ટેનિસ રમત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19ના ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી લગભગ 28 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમે પ્રથમ મેચમાં જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમીફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને 2-1થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ઉપરાંત અંડર 14 ભાઈઓની ટીમે પ્રથમ મેચ વિદ્યા ભારતી 2-1 અને બીજી મેચમાં બિહાર 2-0થી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યો. ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના 3 ખેલાડીઓ હતા, જેમાં નિવાન જગેશ શાહ, કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ તેઓએ અંડર 14 ભાઈઓ અને બહેનો ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, જેમાં ભરૂચના ખેલાડીઓનું યોગદાન રહ્યું છે. આ સિવાય સિંગલ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. આમ નિવાન શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિજ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે, જેમણે શાળાકીય સ્પર્ધામાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડમીમાં પ્રેક્ટિસ કરેલા હશે. તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે, તેનો ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મહિદીપસિંહ ગોહિલે તેમજ એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ પલ અમિત ચાવડા છે. હું લવલ ટેનિસ એકેડમીમાં કોચિંગ લઉં છું. હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી. એમાં અંડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા કોચેસ રાજન સર, ગોહિલ સર, આર્ચી મેમ અને રાહુલ ભૈયા અને મારા પેરેન્ટ્સના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે. હું આર્ચી ગોહિલ લવલ ટેનિસ એકેડમીની કોચ. મારી સાથે અહીંયા મહિદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે. આ વર્ષે 68 નેશનલ સ્કૂલ ગેમ્સ જે મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી, ત્યાં આગળ અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ હતી, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવતી હોય છે. એ ટુર્નામેન્ટમાં અમારા ત્યાંથી 11 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને અંડર 14 ગર્લ્સમાં ખનક પટેલ અને પલ ચાવડા સિલેક્ટ થયા હતા અને તેઓએ ખૂબ સારો ત્યાં દેખાવ કર્યો છે અને તેઓએ ગુજરાત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સિવાય અમારે ત્યાંથી નિવાન શાહ અને કશ્યપ પટેલે અંડર 14 બોયઝમાં સિલેક્ટ થયા હતા અને તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ટીમ ઇવેન્ટમાં. એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એની મહેનતથી એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ છોકરાઓ અમારા ત્યાં સવાર સાંજ મળીને લગભગ 4 થી 5 કલાકની પ્રેક્ટિસ કરે છે અને એમની મહેનતનો આ બધો ફળ છે. તે સિવાય ડીએસડીઓ જે આપણા રાજનસિંહ ગોહિલ છે, એમની પણ ટિપ્સથી તેઓએ આ પરફોર્મન્સ નું આ રિઝલ્ટ આવ્યું છે. હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ભરૂચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં વહેલી સવારે દીપડું પુરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતાં દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. તવરા તેમજ આસપાસમાં આટાફેરા મારતો દીપડો પાંજરામાં પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નેત્રંગ તાલુકાના વડપાન પંથકની સીમા
છેલ્લા 11 દિવસથી ખૂંખાર દીપડાએ દેખા દીધા બાદ વડપાન ગામના એક પશુપાલકની ગાયના વાછરડી ઉપર હુમલો કરાતા ગાયની બૂમાબૂમને લઈને પશુપાલકનું કુટુંબ જાગી જતા દીપડાએ શિકાર કરેલ વાછરડીને બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ વડપાન ગામમાં જ એક ખેત મજૂર પડેલા 5 જેટલા મરઘાઓનો શિકાર કર્યા બાદ ગ્રામજનોએ નેત્રંગ વન વિભાગના મહિલા આરએફઓ મેઝુહા દિવાનને માહિતગાર કરાતા તાત્કાલિક વન વિભાગ થકી વડપાન ગામની સીમમાં પિંજરું મૂકવામાં આવ્યું. તેમ છતાં પણ આ ખૂંખાર દીપડાએ પોતાનો આતંક મચાવી રાખતા ભોટનગર ગામમાં રહેતા એક ખેડૂતના ઘર આંગણેથી 5 જેટલા મરઘાઓનો શિકાર કરી પોતાનો ભય ઓર ફેલાવતા વડપાન પંથકના ખેત મજૂરો ખેડૂતો ખેતીકામ માટે ખેતરોમાં જતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેવા સંજોગોમાં તારીખ 24ના રોજ રાત્રિના સમયે વન વિભાગ થકી મૂકવામાં આવેલ પિંજરામાં ખૂંખાર દીપડો કેદ થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આરએસએસના સંચાલક મોહન ભાગવતના એક નિવેદન લઈને ભારે વિવાદ થયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં પૂના ખાતે મુખ્ય આયોજક ડૉક્ટર આનંદ ભાગવત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ સમગ્ર કાર્યક્રમ વિશે જણાવ્યું હતું. ડૉક્ટર આનંદ ભાગવતે જણાવ્યું કે અમે જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભારતને કેવી રીતે વિશ્વગુરુ ભારત બની શકે છે તે મુદ્દાને લઈને હતું અને આ કાર્યક્રમની અંદર મુખ્ય વક્તા તરીકે આરએસએસના સંઘ ચાલક મોહન ભાગવત આવ્યા હતા અને તેઓનું સંબોધન મરાઠીમાં હતું અને તેઓએ જે કહ્યું હતું કે ભારતને વિશ્વગુરુ બનવું હોય તો જે નાના મોટા આવા ઝઘડાઓ અને એને લઈને વિવાદો થવા ન જોઈએ અને તેમને કોઈ વ્યક્તિને લઈને ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેવાનું દરેકને એક નિવેદન આપ્યું કે આપણે વિશ્વગુરુ બનવું હોય કે શું કરવું જોઈએ. તેમણે કહ્યું કે વિપક્ષ મોહન ભાગવતજીના બયાનનું નિવેદનો એટલો વાયરલ થઈ રહી છે અને વિવાદ પેદા કરી રહી છે, પણ તેમનું નિવેદન કોઈ વિવાદ પેદા કરવાનું ન હતું. ત્યારે મીડિયા સાથે ખાસ વાતચીતમાં આરએસએસ મોહન ભાગવતના વિશ્વગુરુના કાર્યક્રમના મુખ્ય આયોજક અનંત ભાગવતે મીડિયા સાથે વાતચીત કરી હતી. तो पहले तो हम ये क्लियर करना चाहेंगे कि हम बस इस किस्म के कार्यक्रमों के आयोजक रहते हैं. हम बड़ी बड़ी जो पर्सनालिटीज़ है भारत के अंदर जो समाज को सही दिशा दिखा सकती है, ऐसे लोगों को का व्याख्यान अरेंज करना और वो भी कॉमन पीपल के लिए, यही हमारा उद्देश्य है. और इसके परे हम हमारा इसमें कुछ रोल किसी के बयान के बारे में कुछ है नहीं. देखिए, एक आध सेंटेंस इधर उधर का पकड़ के उसको आउट ऑफ कॉन्टेक्स्ट पेश करना कोई कर रहा है तो उसमें हम क्या कर सकते हैं. स्टेटमेंट में ऐसा कोई भी स्पेसिफिक नहीं था, ऐसी कोई भी किसी भी व्यक्ति विशेष को या समाज समूह को या किसी पॉलिटिकल पार्टी को कोई नसीहत नहीं थी. ही वॉज एड्रेसिंग पीपल एट लार्ज ऑफ भारतवर्ष इन द बेस्ट इंटरेस्ट ऑफ द कंट्री. विश्व गुरु भारत ये सब्जेक्ट था और इसी सब्जेक्ट पे अपनी बात रखते हुए पूजनीय सरसंघ चालक जी ने ये कहा था कि आप लोगों को सभी को, बीट हिंदूज मुस्लिम्स एनीबडी फॉर दैट मैटर, एनी पॉलिटिकल पार्टी फॉर दैट मैटर, सभी लोगों को लिए नसीहत नहीं कहूँगा, एक उनकी रिक्वेस्ट थी कि अगर आप विश्व गुरु बनना चाहते हो, भारत को बनाना चाहते हो, तो उसमें आपको आपकी एक साफ़ सुथरी रोल मॉडल के तरह की छवि पूरे विश्व में पेश करनी पड़ेगी, जिसमें आप आपसी विवाद जो भी है, मंदिर मस्जिदों जो भी है या पॉलिटिकल विवाद है जो भी है, आप अंदर एक कमरे में बैठ के आपस में सुलझाओ, ना कि रास्ते पे दंगे फसाद करके तमाशे करके फिर पूरी दुनिया आपको वो कैसे रोल मॉडल पाएगी कि जहाँ आप विश्वगुरु का रोल कर पाओगे. तो ये सरासर झूठ बात है. बोले तो मैंने खुद कानों से सुना है बगल में बैठ के, ऐसा कुछ भी नहीं था उसमें कि जहाँ पे कोई तंज कसा हो मोहन जी ने किसी पॉलिटिकल पार्टी या पर्सनालिटी पे, ऐसा कुछ भी नहीं है. उन्होंने सीधी ये एक उदाहरण के तौर पे कही हुई एक आधी छोटी मोटी बात को तोड़ मरोड़ के पेश किया जा रहा है, इसका पॉलिटिकल एडवांटेज लेने के लिए. बस इससे परे मैं कुछ नहीं देखता हूँ उसमें. ये था नहीं ऐसा कुछ. जी ने भी कहाँ कुछ गलत बात की है. वो क्या कह रहे हैं कि बटेंगे तो कटेंगे, ये सही बात है. आप बगल में नहीं देख रहे हो सीरिया में क्या हो रहा है, पाकिस्तान में क्या हो रहा है. बट गए लोग तो कट गए. उनको काटने वाला वो डीप स्टेट वहाँ पे बैठा है. वही बात उन्होंने भी पॉजिटिव ही तो बात की है. या तो इवन आदरणीय प्रधानमंत्री जी ने जो कहा है कि 1 रहोगे तो सेफ रहोगे, ये भी तो जोड़ने वाली बात है ना. 1 रहो बोल रहे हैं,
योगी जी भी क्या बोल रहे हैं कि बटो मत, एक रहो, कि जो जरूरी है विश्व गुरु भारत कैसे बनेगा अगर आप ही बट गए तो और पूरी दुनिया बैठी है वहाँ पे आपको और बांटने के लिए। નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે 2018માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે અને ખાસ નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણી તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહી છે અને હાલ આ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી જે અહીં આવતા પ્રવાસીઓને કોઈપણ જાતની મુશ્કેલી કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તાઓ પર 4 પીઆઈ 5 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે એસઓયુ પાસે સીઆઈએસએફ અને એસઆરપીના જવાનો મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યા છે। અહીં આવતા જતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું તમામ ધ્યાન પણ તંત્ર અને પોલીસ રાખી રહી છે। क्रिसमस और नए साल की जो छुट्टियां हैं उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है और आने वाले समय में भी रहेगी। एकतानगर स्टैचू ऑफ यूनिटी विस्तार में ये जो छुट्टियों का समय चल रहा है और टूरिस्ट काफ़ी मात्रा में है, इसको ध्यान में रखते हुए 3 पीआई 4 पीएसआई और उनके साथ में काफ़ी अच्छी मात्रा में पुलिस फोर्स को रखा गया है ताकि ट्रैफिक का आयोजन हो या फिर अन्य कोई भी अव्यवस्था हो वो ना हो और सही तरीके से सारी चीज़ें चलती रहें। Where to go on 31st New Year party? But wait, safety has been always priority for the party. So ladies, Rejendra Central is the safest place to celebrate 31st. Our dedicated security team ensure a fun, secure and respectful environment for everyone. With decades of experience, we have promised you celebration the largest veg and non-veg buffet like no other. Because you have been trusted choice for 10 years, you know that you are in right place. So book a slot right now. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકી પર 8 દિવસ પહેલા 16 ડિસેમ્બરના રોજ તેના જ ગામના નરાધમ વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું। એટલેથી ન અટકી તેણે હેવાનિયતની હદ વટાવી બાળકીના ગુપ્ત ભાગમાં સળિયાથી ગંભીર ઈજા કરી હતી, જેમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ભરૂચમાં એક સર્જરી બાદ પણ બાળકીની તબિયતમાં સુધારો ન જણાતા રાતોરાત તેને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં 8 દિવસ સુધી પીડાતી કણસતા તેણે 2 કાર્ડિયાક અરેસ્ટ બાદ દમ તોડી દીધો હતો। જોકે ભરૂચ માટે આઘાતજનક આ કિસ્સામાં ભરૂચના વિદ્યાર્થીઓથી લઈ રાજકીય પાર્ટીઓ આરોપીના ફાંસીની માંગ કરી રહી છે। આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજી 2 મિનિટનું મૌન પાડી બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી રાજ્ય સરકાર અને ન્યાયાલય પાસે માંગ કરી હતી। કે વારંવાર આવા દુષ્કર્મ થતા રહે છે, આરોપી જેલમાં એની સજા કાપતો રહે છે અને નવા આરોપીઓ પેદા થતા રહે છે। એક એવો સમાજમાં એક એવો દાખલો બેસવો જોઈએ। સરકારે પણ આની ઉપર ગંભીરતા લઈ અને તાત્કાલિકના ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને કેવી રીતે જલ્દીથી જલ્દી અને ફાંસી થાય ને કેવી રીતે પીડિતાને ન્યાય મળે એવા એક મક્કમ પગલાં લેવા જોઈએ। તાજેતરમાં જ આજે આપણે સૌએ જોયું કે હજી તો ગઈકાલે આ દીકરી મૃત્યુ પામી અને આજે જ આમોદ તાલુકાની અંદર એક 72 વર્ષના વૃદ્ધ ઉપર 35 વર્ષના વ્યક્તિ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો। આ કેટલું યોગ્ય છે? ક્યારે ન્યાય મળશે? આવા અનેક બળાત્કારો થતા રહે છે અને કોઈની દીકરી, કોઈની માં, કોઈની બહેન આની અંદર પીખાતી રહે છે, પરંતુ સરકારે ખાસ આ મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ અને જાહેરમાં આ લોકોને ફાંસીએ લટકાવવા જોઈએ એવી માંગ સાથે અમે આ દીકરીને શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરીએ છીએ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિકોમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો। ફિકોમ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાયો હતો।
આ દરમિયાન ક્લીનરના પગ પરથી ટ્રકના ટાયર ફરી વળતા તેનો પગ શરીરથી છૂટો થઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રક ચાલક પિતાએ ટ્રક ઊભી રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેના પગલે ઈજાગ્રસ્ત ક્લીનર પુત્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઈજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા અને તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો, જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો. પિતાની નજર સામે જ ટ્રકના તોતિંગ પૈડા નીચે પુત્રનો પગ કચડાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લીંબડી ચોક લાલવાડી વિસ્તારના એક મકાનમાં ગત રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ થતાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાલિકાની ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. રોટરી ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા આગામી 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર દરમિયાન વધુ એકવાર સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આયોજન SVMIT ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આયોજન અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ઇવેન્ટ કમિટીના દીક્ષિત વાઘેલાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ભરૂચની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને સ્વાદની ઉજવણી કરવા માટે સમર્પિત છે, જે વિશ્વને તેના કાલાતીત આકર્ષણનું પ્રદર્શન કરે છે. સ્પાઇસ ઓફ ભરૂચ 4.0 ફૂડ ફેસ્ટિવલમાં 25થી વધુ ફૂડ સ્ટોલ સાથે 10 ફેશન, લાઇવ મ્યુઝિક, ડાન્સ પરફોર્મન્સ અને અન્ય પરફોર્મન્સ સાથે બાળકો અને મોટેરાઓ માટે પણ આકર્ષક એક્ટિવિટી રહેશે. આ સમગ્ર આયોજન ઇકો ફ્રેન્ડલી બની રહે તે માટે ઝીરો વેસ્ટના કોન્સેપ્ટ મુખ્ય રહેશે. આ અનોખા આયોજનને 3 દિવસ સુધી માણવા આયોજકો દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં આયોજન કમિટીના અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી. આ વખતે અમે સિઝન 4 લાવી રહ્યા છે સ્પાઇસ ઓફ ભરૂચનું, જે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, જે થઈ રહ્યું છે 27, 28, 29 ડિસેમ્બરના, જે આવી રહ્યું છે શુક્ર, શનિ ને રવિવારે. આ વખતે એ યોજાઈ રહ્યું છે SVMIT ના ફૂટબોલ ગ્રાઉન્ડ પર. ફૂડ સ્ટોલ્સ 25+ ના ફૂડ સ્ટોલ્સ હશે, સાથે સાથે 10+ ફેશન સ્ટોલ્સ હશે, અલગ અલગ આર્કેડ ગેમ્સ હશે, 8 થી 10 આર્કેડ ગેમ્સ હશે. અને અમે આ વખતે આર્ટિસ્ટો બોલાયા છે સ્ટેજ પર, અને સાથે સાથે ડાન્સ પરફોર્મન્સીસ હશે, સાથે સાથે એનું સ્ટેન્ડઅપ કોમેડીના હશે, પછી બીજા બધા અલગ અલગ એન્ટરટેનમેન્ટ પર્પસીસ બધા હશે. અને મેઇન વસ્તુ એવું છે કે આ વખતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અમે બનાવી રહ્યા છે. જેમ કે અમે આ વખતે નગરપાલિકા સાથે જોડાઈને ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરી રહ્યા છે, જે ટોટલી જે વેસ્ટ આનું ભેગું થશે, જે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ, એ ટોટલી ડિકમ્પોઝ થશે. અને આ વસ્તુ અમે આગળ ગાંધીનગર ઘણા ટાઈમથી વિચારીએ છીએ કે બધી રીતે આવી રીતે ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરી અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે. બધાને ભરૂચવાસીઓને 3 દિવસ માટે આ સોલિડ પ્લાન છે શુક્ર, શનિ, રવિનો, અને બધાને આવા વિનંતી. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના ગરુડેશ્વરના સરકારી દવાખાને 11 જેટલા બાળકોને ખોરાકી ઝેરની અસર હેઠળ 3 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ બાળકો નર્મદા ડેમની પાછળ આવેલ રિઝર્વ પાણીમાં વસેલા મણિબેલ ગામના હતા, જે મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવે છે. મણિબેલી ગામથી ડેમના પાછળના વિસ્તાર આ ગામો આવતા હોય બોટ એમ્બ્યુલન્સમાં ગરુડેશ્વર લાવવામાં આવ્યા. હાલ પરિસ્થિતિ સામાન્ય છે. બાળ સહજ ભૂલકાઓને રમતા રમતા રતન જૂથના બીજ ખાઈ લેતા તેમના ઉપર ઝેરની અસર થઈ જતા બાળકોને તાબડતોબ મેડિકલ સારવારની જરૂર ઊભી થઈ હતી. પણ મહારાષ્ટ્રનું અંતરિયાળ ગામ હોય તેમ થઈ શકે ન હતું, ત્યારે બાળકોને બોટ મારફતે નર્મદા ડેમના પાણીના રસ્તે કેવડિયા અને બાદમાં 108 દ્વારા ગરુડેશ્વર લવાયા, જ્યાં તેમને સારવાર શરૂ કરાઈ. જોકે હાલ કોઈ ગંભીર નથી, બાળકોની સ્થિતિ સારી છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે. અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી પ્રાર્થના, ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે, જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. નાતાલ અને ઈસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે. અંકલેશ્વરના
ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના, ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. CNI અંકલેશ્વર મંડળી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વને પ્રેમ, આનંદ, શાંતિ અને અનેકવિધ આશીર્વાદોથી ભરી દે અને આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને આ 2024મી નાતાલનો સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2024 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર સમગ્ર પાપી માનવ જાતને માટે આવ્યા અને જે કોઈ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરે છે, જે કોઈ વ્યક્તિની ખોજ કરે છે, જે કોઈ વ્યક્તિ તેની સાથે સંબંધમાં આવે છે, જે કોઈ વ્યક્તિ તેની સાથેના શિષ્યપણાના સંબંધમાં આવે છે, એના બધા જ પ્રશ્નો, ચિંતા, મૂંઝવણો લઈ લે છે, આશીષ આપે છે, સાજાપણું આપે છે, સફળતા આપે છે, તંદુરસ્તી આપે છે, બધું જ આપે છે. માટે આજે મારું આહવાન છે 2024મી નાતાલનું તમને મેસેજ છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધ કરો, એ જ અમારો સંદેશ છે. थैंक यू सो मच. भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर. यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में. पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन. ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज. पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार SFX स्टेज सेटअप. और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू और इवेंट होस्ट करेगी एंकर धरा. इवेंट में VIP एंड VVIP जोन्स भी अवेलेबल है. तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर. तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम. ગત 16 ડિસેમ્બરના રોજ ઝઘડિયાના એક વિસ્તારમાં નરાધમ પડોશીએ જ તેના જ પડોશમાં રહેતી 10 વર્ષીય બાળકી પર દાનત બગાડી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિજય પાસવાને ક્રૂરતાપૂર્વકનું કૃત્ય આચરી બાળકીના ગુપ્ત ભાગમાં સળિયાથી ગંભીર ઈજા કરી 8 દિવસ સુધી જીવવા માટે લડી રહેલ બાળકીએ આખરે 2 કાર્ડિયાક અરેસ્ટ બાદ દમ તોડી દીધો. બાળકીના મોત બાદ હવે પોલીસે પણ હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ સાથે આરોપીને સખત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે. સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે મહમ્મદપુરા નજીક હાથમાં રાષ્ટ્રધ્વજ અને બળાત્કારીને ફાંસી આપો, ઝઘડિયાની દીકરીને ન્યાય આપોના પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો. મુસ્લિમ આગેવાન અબ્દુલભાઈ કામઠીના જણાવ્યા મુજબ બાળકી કોઈ પણ સમાજની હોય, બાળકી તે બાળકી જ હોય છે. 12 વર્ષ બાદ દિલ્હી નિર્ભયા કાંડ બાદ હવે ગુજરાતમાં પણ દર્દનાક ઘટના ઘટી છે, ત્યારે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે તેવા ગંભીર પ્રશ્નો કર્યા હતા. તેમજ આરોપીને ફાંસીમાં માચડે ચડાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો અને દાખલારૂપ કાર્યવાહીના પગલે આરોપીને સજા થાય તેવી માંગ કરી અને સમગ્ર રાજ્ય અને દેશના હિન્દુ મુસ્લિમ બાળકીના સાથે હોવાનું કહી બાળકીના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બીજી નિર્ભયા કાંડ પછી 12 વર્ષ પછી આ બીજો એક નિર્ભયા કાંડ ભરૂચમાં છો. 12 વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું, પરંતુ અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પડખે છે. આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક 1 જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસીના પાછળ ચડાવવામાં આવે. કોઈની પણ દીકરી હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે. આજે જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ શાંત છે. પોલીસે જે કામગીરી કરી કે શરૂઆતમાં એની ધરપકડ કરી, પરંતુ ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીએ તાત્કાલિક આ ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલવો જોઈએ ને આ બલાત્કારીને ફાંસીના માથે ચડાવવામાં આવે. આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અહીંયા મહમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને, આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલો છે. અહીંયા ફક્ત મુસલમાનો નહીં, તમામ હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મના લોકો અત્યારે અમારા પ્રોટેક્ટને જોડાયા અને અમે એક માંગ કરીએ સરકાર પાસે કે એક નક્કર કાયદો બનાવવામાં આવે જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે. આજે જ્યારે 12 વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે, આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય. એની સામે આંખ ઉઠાતા હરામખોરો જોઈએ તાત્કાલિક નક્કર પગક એક કાયદો બનાવી
અને આ હરામખોરને ફાંસીને માથે ચડાવવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે. ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી યોજાઈ રહી છે, જેમાં દેશભરના 33 પ્રાંતના શિક્ષણ સાથે સંકળાયેલ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત રહી મૂલ્ય આધારિત શિક્ષણનું મહત્વ અને તેના થકી વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના આયામો તેમજ ગુજરાતમાં અમલી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં એબીઆરએસએમના અધ્યક્ષ પ્રોફેસર નારાયણલાલ ગુપ્તા, એબીઆરએસએમના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મહેન્દ્ર કપૂર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહેન્દ્ર કુમાર, રાષ્ટ્રીય સંયુક્ત સંગઠન સચિવ લક્ષ્મણજી સહિત દેશભરના 33 પ્રાંતમાંથી હાજર શિક્ષકોએ મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અદ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું હાલ કામ પૂર્ણતાના આરે છે, ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિન બિલ્ડિંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવી અને રજિસ્ટ્રાર વિજય સિવાડા સહિત યુનિવર્સિટીના સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હાલમાં ચાલી રહેલા કોર્સ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પૃચ્છા કરી હતી. વિસ્તારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા ગુણવત્તા અને ટકાઉ બને તે દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુવિધા પૂરી પાડનારી આ યુનિવર્સિટીનું નવનિર્મિત પરિસર સત્વરે ઉપલબ્ધ થાય તે માટે તેના લોકાર્પણના બનતા ઝડપી પ્રયત્નો કરી સુવિધાયુક્ત કેમ્પસ યુનિવર્સિટી હસ્તક સોંપવા માટે હાલમાં કામગીરી કયા તબક્કે છે અને તેમાં ખૂટતી કડીઓ ઉમેરવા અંગે મંત્રીએ ખાતરી આપી હતી. જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ એકતા નગર, આમાં આજે ચિંતન શિબિરથી એમાં પણ મેં ભાગ લીધો અને મિત્રોની સાથે ગોષ્ઠી કરી. સાથે સાથે આજે આ બિરસા મુંડા યુનિવર્સિટી આપણી ચાલે છે અને એનું કામકાજ પણ પૂર્ણ થઈ ગયેલ છે અને અમારા સ્ટાફ મિત્રો અને મુલાકાતે આવ્યો છું, એમની શુભેચ્છા મુલાકાતે. આવનારા સમયમાં આજે યુનિવર્સિટી આપણી જે બની ગઈ છે એનું લોકાર્પણ થાય અને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ મળે એના માટેના પ્રયત્નો આદિજાતિ વિભાગ અને અમારા બિરસા મુંડા યુનિવર્સિટીના તમામ કર્મચારી મિત્રો કરી રહ્યા છે. જે ખૂટતી કડી છે એ પણ આવનારા સમયમાં અમે ઉમેરીશું. અને આજે મારી માત્ર ને માત્ર આ શુભેચ્છા મુલાકાત હતી અને નર્મદાનો આ પ્રવાસ એ આકસ્મિક મારો જે એનું આયોજન થયું અને એમાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની જે ચિંતન શિબિર એમાં મેં હાજરી આપી અને આજે આ વીસી અને મારો પૂરો સ્ટાફ છે એમની શુભેચ્છા મુલાકાતે પધાર્યો છું અને આવનારા સમયમાં જે કંઈ ખૂટતી કડી છે એ સાથે મળીને ઉમેરીને ટૂંક સમયમાં આપણા વિદ્યાર્થીઓને આપણું મુખ્ય કેમ્પસ જે બન્યું છે નવીન કેમ્પસ, એમાં વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા આવનારા સમયમાં કરીશું. અને સાથે સાથે આપણા ખેડા જિલ્લા આચાર્ય સંઘનો પણ કાર્યક્રમ ત્યાં હતો, એટલે એ પણ મને ધ્યાન પર આવ્યો. એટલે એ પણ આચાર્ય સંઘના મિત્રો જે જિલ્લા પૂરતા એમની એક સેમિનાર સંગોષ્ઠી હતી, એમાં પણ મેં મુલાકાત લીધી. શિક્ષક મિત્રો હતા, આચાર્ય મિત્રો હતા, એમની સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી. એટલે ત્રિવેણી સંગમ થઈ ગયો. એટલે આજે મારા શિક્ષણના પરિવારના મિત્રોને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ હોય, આચાર્ય સંઘના ખેડા જિલ્લાના શિક્ષક મિત્રો હોય અને અમારા નર્મદા ને આપણી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના મિત્રો હોય, આ તમામને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને આજે તમામને શુભેચ્છા પાઠવું છું. તાજેતરમાં સંસદના ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા આંબેડકર વિશે કરેલા શબ્દોના પ્રયોગ વિરુદ્ધ હાલ ઠેર ઠેર વિરોધ વંટોળ ઊભો થયો છે. રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલ દેશના ગૃહમંત્રી અને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન દેશના તમામ રાજ્યોમાં શરૂ થયું છે. દેશના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે આંદોલન આગળ વધી રહ્યું છે. ત્યારે ઓલપાડ તાલુકા મથક ખાતે સ્વયં સૈનિક દળ તથા બહુજન સમાજના આગેવાનો એકત્ર થઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આગેવાનોએ પહોંચી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે જણાવ્યું કે અમિત શાહે લોકશાહીના મંદિર સમાન સંસદમાં તદ્દન હલકી કક્ષાની તોછડાઈ ભરી ભાષાનો શબ્દ પ્રયોગ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કર્યો હતો, જેથી દેશના દલિત જ નહીં પરંતુ તમામ જાતિના લોકોને આઘાત લાગ્યો છે.
દેશના ગૃહમંત્રી જેવા બંધારણીય હોદ્દાની ગરિમા તેમણે જાળવી નથી. કરોડો વંચિતો, દલિતો અને કચડાયેલા વર્ગના ન્યાયપ્રેમી મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે. અમિત શાહ કહે છે કે ભાઈ આંબેડકર બોલવાથી સ્વર્ગમાં એને સ્થાન મળી જાય છે, તો તમે વર્ષોથી રામ 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 બોલો છો. મંદિરોમાં પૂજારીઓ વર્ષોથી રામ રામ બોલે છે. કેટલાને સ્વર્ગ મળ્યું છે એ અમને પુરાવો આપો. સંવિધાન થકી અમને તો અહીંયા સ્વર્ગ મળી ગયું છે. બાબા સાહેબના હક અધિકાર જે મળ્યા છે એના થકી આજે અમારું બહુજન મૂળ નિવાસી સમાજ ખાધે પીઠે સુખી છે, રાજકીય રીતે છે, સામાજિક રીતે છે, અને આવી રીતે અમને સ્વર્ગ આ ધરતી પર જ મળી ગયું છે. એટલે ભારત દેશમાં અમારા બહુજનોનું સંવિધાન થકી જે આ જે સન્માન મળ્યું છે તે આ મનુવાદી, પાખંડી અને આ જે શાસનમાં બેઠેલા છે એ લોકોને આ સંવિધાન ગમતું નથી. એના પ્રતાપે આ અમિત શાહ એનો બકવાસ એણે એના દિલમાં હતું એ બંગાસ એણે સંસદમાં કરી નાખી છે. અને આ મનુવાદીઓ લોકોએ આ સંવિધાનને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને એ થકી જ આજે ભારત દેશનું એ સન્માનની સંસ્થા જે સંવિધાન છે ત્યાં આ લોકો આ બોલી શકે છે એ બહુ નીચ વસ્તુ છે. અને એના થકી જ અમે એનો વિરોધ કરીએ છીએ. સખત સમાજના બહુજન સમાજના લોકો વિરોધ કરે છે. અમિત શાહે આ એને પોસ્ટ પરથી, ગૃહમંત્રીના પોસ્ટ પરથી રાજીનામું તાત્કાલિક મૂકવું જોઈએ. એના પણ જો બહુ ઇજ્જતદાર માણસ હોય તો એને તાત્કાલિક રાજીનામું મૂકવું જોઈએ. એ અમારી માંગણી અને લાગણી છે. કોટ રોડ પર આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરમાં વિશાળ ગ્રાઉન્ડમાં મહિલાઓ દ્વારા વિવિધ નાસ્તા, તોરણ, ગૃહ ઉપયોગી વસ્તુઓ સહિતના વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલમાં સોશિયલ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઊભા કરવામાં આવ્યા. જે અંગે સંસ્થાના પ્રમુખ ગાયત્રી શર્માએ જણાવ્યું કે મહિલાઓ પોતાની આવડતથી વિવિધ ચીજવસ્તુઓના વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરે છે. ત્યારે આવી મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડી તેઓને આર્થિક રીતે વધુ સદ્ધર બને તે માટેનો પ્રયાસ કરાયો છે. રોટરી ક્લબ ભરૂચના પૂર્વ પ્રમુખ તકલીન જમીનદાર, પાલિકા પૂર્વ પ્રમુખ નીનાબા યાદવ, સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જ્યોતિબેન પટેલ, માયાબેન અગ્નિહોત્રી સહિત અન્ય મહિલા અગ્રણીઓએ ઉપસ્થિત રહી आयोजकों ने भाग लेनार बहनों नो उत्साह વધાર્યો હતો. उनका ग्रह में घर में जैसे काम करते हैं तो व्हाट्सएप तक ही रहता है, तो हम चाहते हैं कि वो एक खुले पायदान पर आए और अपना सब ये अपना बिजनेस जो है आगे बढ़ाएं. और ऑनलाइन उनको नहीं करना आता है मान लो ये प्रोग्राम, तो वो उनको हम बाहर निकाल कर उनका कांटेक्ट बढ़ाना चाहते हैं ताकि लोग आएँ, देखें उनका काम और उनको अपना ऑर्डर दें ताकि वो आगे बढ़ें और अपना जो घरों पे सामान है वो बनाकर उनको आगे सहायता मिले, आर्थिक सहायता मिले. मैम आज कितने स्टॉल आपने खड़े किए? आज हमने यहाँ पे 13 करीब स्टॉल खड़े किए हैं और इसमें कुछ नाश्ता जैसे घर में खाकरा वगैरह बनाते हैं, तोरण है, वॉल हैंगिंग है, लिपन आर्ट है, ये सब रिलेटेड सब सामान है इसमें. और ये एग्जीबिशन कितने दिन तक चलेगा? ये एग्जीबिशन सिर्फ हमने आज के लिए ही रखा है. आज सुबह 9 बजे से चालू हुआ है और रात को 9-10 बजे तक चलेगा. और बस यही है, हम सब लोगों से बोलना चाहेंगे कि इस मेले में आए और हमारी लेडीज़ का सबका उत्साह बढ़ाएं. હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે. નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ ચર્ચ અને સાકરિયા ખાતે આવેલ ચર્ચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો અને ભગવાન ઈશુના ગુણગાન ગાયા હતા અને એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. ઉમલ્લા તેમજ સાકરિયા સહિત ઝઘડિયા તાલુકાના ચર્ચોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી. આ પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાપી છે એવું બાઇબલ કહે છે. તેથી કરીને આ દુનિયા ઉપર માણસના બચાવને માટે પરમેશ્વરની યોજના ઈસુને મોકલવાની, અને ઈસુને આ દુનિયા ઉપર મોકલ્યા તારનાર તરીકે. પ્રથમ સદીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર આવ્યા અને ત્યારથી એમના શિષ્યો નાતાલની ઉજવણી કરે છે. અને સાંકળિયા ગામની અંદર પાછલા 40 વર્ષ અગાઉથી આ નાતાલની ઉજવણી કરવામાં આવે છે. અને એમ કરીને
નાતાલની ઉજવણીનો અર્થ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી લોકોને તારવાને માટે આવ્યા અને એના ઉપર વિશ્વાસ કરે તેનું તારણ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના 3 પ્રાધ્યાપિકા ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, ડૉક્ટર અમી પંડ્યા અને ડૉક્ટર પ્રીતિ દામલે જેઓને ગૌરવ પુરસ્કાર મળેલ છે અને તે સાથે ડૉક્ટર અમી પંડ્યા જેઓને 2024 વર્ષનું શક્તિ એચિવમેન્ટ એવોર્ડ મળેલ છે. આ બધાનું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા કોન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફોર્મિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડૉક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમની હાજરી સાથે બધા જ પ્રાધ્યાપિકાઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ફેકલ્ટીના તમામ વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે આ ગર્વની અનુભૂતિનો વિષય હોવાનું કહ્યું હતું. આ લોકોને સન્માનિત કરવાનો ઉપક્રમ ડિપાર્ટમેન્ટમાં આજે કરવામાં આવ્યો હતો. એકચ્યુઅલી સરકારે તો એમને સન્માનિત કર્યા, પણ ઘરમાં પણ એમને સન્માનિત કરવા જોઈએ, એટલે ડિપાર્ટમેન્ટના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ ઉપક્રમ કર્યો હતો આજે, અને આજે એમને સન્માનિત કર્યા હતા. આ એ સિવાય ડૉક્ટર અમી પંડ્યાજીને નેશનલ શક્તિ એવોર્ડ પણ એમને મળ્યો છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સમાં આ ઉપક્રમ કરવામાં આવ્યો હતો. હું આ ત્રણેય અમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યમાં કલાનગરી વડોદરા અને ગુજરાતનું નામ આ જ રીતે રોશન કરતા રહે. આશરે 150 જેટલા છોડ દરેકને એક એક આપવામાં આવ્યું અને દરેકના ઘરે તુલસી છોડનું વાવેતર કરવામાં આવે તેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ પ્રસંગે ભરૂચના વિદ્વાન આચાર્ય અને કર્મકાંડી એવા કિરણભાઈ જોશી દ્વારા તુલસી શું છે અને તુલસી વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી, જેમાં તુલસીની પૂજા કરવાથી શું ફાયદો વગેરે અંગે વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટ, સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારા, ગૌ પૂજારી કૌશિક મહારાજ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પાંજરાપોળના કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરી આજના દિવસે સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપા દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચાના કમલેશભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢાર, પ્રમોદભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, પ્રણવભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, મુકેન્દ્રસિંહ યાદવ, વીરસિંહ ગોહિલ, શંકરલાલ ગોહિલ, ઈશ્વરભાઈ પઢિયાર, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ ભારત દેશના યશસ્વી અને મહાન વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી, પૂર્વ એપીએમસી ના ડિરેક્ટર અને હાલ દૂધધારા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના 100મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જંબુસર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે. તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા વતી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સરકાર તરફથી લોન ફેસિલિટી તથા બેંકો તરફથી વિવિધ પ્રકારની યોજનાના લાભોથી દરેક વ્યક્તિ માહિતગાર થાય અને હાલમાં જે પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે તે ફ્રોડથી અવગત કરવા તથા સાવચેતીના હેતુસર હાંસોડ પોલીસ સ્ટેશન કચેરીના પટાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોન ધિરાણ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ કેવી લાકોર દ્વારા વિવિધ પ્રકારના ફ્રોડથી અવગત કરી શું સાવચેતી રાખવી તેની માહિતી પૂરી પાડવામાં આવી. યુકો બેંક અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારી દ્વારા બેંકની યોજનાઓ વિશે વિગતવાર જાણકારી અપાઈ. આ પ્રસંગે હાંસોડ તાલુકાના આગેવાનો સહિત પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ ડિજિટલ અરેસ્ટ પણ જે કરવામાં આવે એ પ્રકારના ફ્રોડ કરવામાં સારું, અને બેંક્સ તરફથી પણ જે વિવિધ પ્રકારની લોન ફેસિલિટીઝ અવેલેબલ છે એ પણ આપના સુધી પહોંચે, અને સરકારશ્રી દ્વારા પણ જે કંઈ બેંકમાં યોજનાઓ ચાલતી હોય વધુમાં વધુ આપના તરફ પહોંચે અને આપ એમનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકો એ હેતુથી આજે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ખ્રિસ્તી સમુદાયે દેવળમાં જઈ પ્રાર્થના કરી નવા વર્ષને આવકાર્યું. આમોદ તાલુકાના એક ગામમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કરનાર 35 વર્ષીય યુવકને એલસીબીએ કેરવાડા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો. પોલીસે હવસખોર યુવકને ઝડપી પાડવા ડ્રોન કેમેરાની પણ મદદ લીધી. આમોદમાં 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે તપાસના કામે આરોપીને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગપાળા ફેરવી શાન ઠેકાણે લાવી. સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. અંડર 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમને ગોલ્ડ અને અંડર 14 ભાઈઓની ટીમે બ્રોન્ઝ મેળવ્યો. ભરૂચના જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નેત્રંગના વડપાન પંથકની સીમનો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. મોહન ભાગવતના વક્તવ્યને લઈને ખોટો વિવાદ ઉભો કરાઈ રહ્યો છે. કાર્યક્રમના મુખ્ય આયોજક અનંત ભાગવતનું નિવેદન. નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ તંત્ર સજ્જ. એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તાઓ પર 4 પીઆઈ, 5 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.